આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણા સાથે બનતા ઇન્સ્ટન્ટ ઘૂઘરાની રેસીપી. તો શિયાળાને લીધે લીલા વટાણા સિઝનમાં છે, એટલે આપણે ઘૂઘરાનું સ્ટફિંગ લીલા વટાણા અને રેગ્યુલર મસાલા સાથે સ્વાદમાં એકદમ ચટપટું બનાવશું. સાથે ના તો લોટ બાંધો કે ના તો વણવાની ઝંઝટ વગર બ્રેડ સાથે આખા પરિવાર માટે ઘૂઘરા ફક્ત 12 થી 15 મિનિટમાં તૈયાર કરશું, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી બનશે. તો જ્યારે સમય ના હોય અને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો એકવાર આ ઇન્સ્ટન્ટ ઘૂઘરા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ ઘૂઘરા માટે સૌથી પહેલાં મસાલો બનાવવા મેં 1 વાટકી જેટલા લીલા વટાણા લીધેલા છે. તમે તાજા વટાણાનો ઉપયોગ કરેલો છે, તમે તેની જગ્યાએ ફ્રોઝન વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો. તેને બાફવા માટે ગરમ પાણીમાં એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલું મીઠું અને વટાણાનો કલર એકદમ સરસ જળવાઈ રહે તેના માટે 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે હાઈ ગેસની ફ્લેમ પર વટાણાને 3 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણાને ચેક કરીએ તો તે આ રીતના થોડા સોફ્ટ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને વટાણાને એક ચાયણામાં કાઢી લઈએ. અને હવે મસાલામાં એડ કરવા માટે એક પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 3 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 5 થી 6 લસણની કળી એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. હવે કોઈ પણ જાતના પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે સ્ટફિંગ એકદમ ટેસ્ટી બને છે. અને હવે તે જ મિક્સર જારમાં બાફેલા વટાણાને એડ કરી દઈએ. એ સ્ટફિંગ માટે આપણે વટાણાને અધકચરા પીસવાના છે. તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો વટાણા આ રીતના થોડા અધકચરા ક્રશ થઈ ગયા છે. અને હવે મસાલો કરવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીં અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ડુંગળીને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર વઘારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અધકચરા ક્રશ કરેલા લીલા વટાણાને એડ કરીને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો વટાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે તેને ધીમા ગેસ પર 2 મિનિટ માટે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણા એકદમ સારી રીતે સતળાઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે મસાલાને બાઇન્ડિંગ આપવા માટે મેં 1 મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધેલું છે. તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણું એકદમ ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. લીલા વટાણા સાથે એક બાફેલું બટેટું એડ કરવાથી સ્ટફિંગને એક બાઇન્ડિંગ મળે છે. સાથે રેગ્યુલર મસાલા સાથે થોડો ચાટ મસાલો અને ખાંડ અને લીંબુ એડ કરવાથી સ્ટફિંગ સ્વાદમાં એકદમ ચટપટું અને ટેસ્ટી બનશે. અને હવે ફટાફટ ઘૂઘરા બનાવવા માટે મેં અહીંયા 12 નંગ જેટલી બ્રેડ લીધેલી છે. તમારે જેટલા ઘૂઘરા બનાવવા હોય તેટલી તમે બ્રેડ લઈ શકો છો. હવે આ રીતની વાટકીની મદદથી બ્રેડને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ અને કિનારીના ભાગને કાઢી લઈએ. હવે બ્રેડ સારી રીતે વળી શકે એટલે કટ કરેલા રાઉન્ડ શેપ ઉપર થોડું પાણી સ્પ્રિંકલ કરી લઈએ, જેથી બ્રેડ થોડી સોફ્ટ થઈ જાય અને સારી રીતે વળી શકે. હવે તેને હળવા હાથે વેલણની મદદથી થોડી વણી લઈએ. હવે બ્રેડના એક બાજુ પર તૈયાર કરેલું ચટપટું સ્ટફિંગ રાખી દઈએ અને બીજા ભાગને ઉપાડીને આ રીતના વાળી દઈએ. તો ફક્ત 1 જ સેકન્ડમાં આપણો ઘૂઘરો બનીને તૈયાર થઈ ગયો છે. તો મેં આ બ્રેડ સાથે બધા જ ઘૂઘરા તૈયાર કરી લીધેલા છે અને બ્રેડ કટ કર્યા પછી વધેલા આ કિનારીના ભાગનો ઉપયોગ તમે બ્રેડ ક્રમ્સ તરીકે કે પછી તેને ગ્રાઇન્ડ કરીને તેમાંથી બ્રેડ પોહા પણ બનાવી શકો છો. તો ફક્ત 5 જ મિનિટમાં આપણા 12 નંગ જેટલા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. અહીંયા મેં ઘૂઘરાને બ્રેડ સાથે બનાવેલા છે. અહીંયા મેં તાજી બ્રેડનો ઉપયોગ કરેલો છે. સાથે બ્રેડ ઉપર થોડું પાણી એડ કરેલું છે, જેનાથી આપણે તેને એકદમ સરસ રીતે વાળી શકીએ. અહીંયા જો ઘરમાં તાજી બ્રેડ ના હોય કે પછી બ્રેડ ફ્રીઝમાં પડેલી હોય તો તપેલામાં 2 થી 3 કપ જેટલું પાણી ગરમ કરી લેજો અને તેની ઉપર કોઈ પણ ચાયણી રાખીને બ્રેડને 3 મિનિટ માટે સ્ટીમ કરશો તો બ્રેડ એકદમ સોફ્ટ થઈ જશે અને તમારા ઘૂઘરા ફટાફટ તૈયાર થઈ જશે. હવે ઘૂઘરાનું બહારનું લેયર બનાવવા માટે મેં અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે જેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે. તો મેં બંને લોટનું માપ સરખું રાખેલું છે. હવે શરૂઆતમાં કોઈ પણ જાતના મસાલા એડ કર્યા વગર તેમાં થોડું પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લઈએ. તો મેં પાણી એડ કરીને બેટરને તૈયાર કરી દીધેલું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતના એક ધારમાં પડે તેવું પતલું છે. અહીં આપણે બેટરને વધુ પડતું જાડું નથી રાખવાનું.
આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1.25 કપ એટલે કે 1 કપની ઉપર 1/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઘૂઘરા પચવામાં હળવા રહે તેના માટે અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ અને મેં અડધી ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને થોડા સુધારેલા ઝીણા કોથમીરના પાન એડ કરી દઈએ. સાથે બહારનું લેયર એકદમ ફૂલેલું બને તેના માટે મેં અહીંયા 1 પિંચ એટલે કે 1/8 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ચટપટું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં બેટરમાં ચણાના લોટ સાથે ચોખાનો લોટ પણ એડ કરેલો છે. થોડો ચોખાનો લોટ એડ કરવાથી બહારનું લેયર ક્રિસ્પી તૈયાર થાય છે અને તે તેલને ઓછું એબ્ઝોર્બ કરે છે. અહીંયા જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તમે બેટરને ફક્ત ચણાના લોટ સાથે પણ બનાવી શકો છો. સાથે મેં બેટરમાં થોડા મસાલા એડ કર્યા છે જેનાથી બહારનું લેયર ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. હવે બ્રેડ સાથે તૈયાર કરેલા ઘૂઘરાને બેટરમાં એડ કરીને બેટરથી કોટ કરી લઈએ. સાથે વધારાના બેટરને કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો કે બેટરનું એકદમ પતલું કોટિંગ આપણા ઘૂઘરા ઉપર તૈયાર થયું છે. અને હવે ઘૂઘરાને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. હવે ઘૂઘરાને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ. તો મેં ઘૂઘરાને ગરમ તેલમાં એડ કરી દીધેલા છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ હોવાથી ઘૂઘરા એકદમ સરસ તેનો શેપ લઈ લે છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી દઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ઘૂઘરા બહારથી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઇન્સ્ટન્ટ ઘૂઘરા તૈયાર થયા છે. ચણાના લોટના બેટરથી કોટ કર્યા પછી જ્યારે તમે ઘૂઘરાને તેલમાં એડ કરો ત્યારે શરૂઆતમાં તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી તે એકદમ સરસ તેનો શેપ લઈ લે અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે તળી લેવાના છે. તો તૈયાર થયેલા ઘૂઘરાને તમને તોડીને બતાવી દઉં. ઘૂઘરા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે લીલા વટાણા સાથે સ્ટફિંગને એકદમ ચટપટું અને થોડું તીખું તૈયાર કરવાનું છે જેનાથી ઘૂઘરા ખાતી વખતે તેનો એકદમ સરસ સ્વાદ આવે. સાથે બ્રેડ સાથે તમે જ્યારે ઘૂઘરાને વાળો ત્યારે બ્રેડ ઉપર થોડું પાણી એડ કરીને તેને સોફ્ટ કરી લેવાની છે જેથી તે તૂટે નહીં. અને બેસનના બેટરમાં થોડો ચોખાનો લોટ એડ કરવાથી ઘૂઘરા બહારથી ક્રિસ્પી તૈયાર થશે અને તેલને ઓછું એબ્ઝોર્બ કરશે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.